આરોગ્ય વીમા ધારકો માટે આવી ગયા છે એક રાહતના સમાચાર। વર્ષ 2026માં હવે વીમા પ્રીમિયમના દરોમાં કોઈ જ વધારો નહીં થાય। આમને જણાવી દઉં કે આરોગ્ય વીમા પર જેવું સરકારે જીએસટી નાબૂદ કર્યું તે સાથે જ શક્યતાઓ જોવાતી હતી કે હવે વીમા પ્રીમિયમ નહીં વધે, પરંતુ હોસ્પિટલો અને વીમા કંપનીઓ વચ્ચે એક વિવાદ સર્જાયો। હોસ્પિટલનું કહેવું છે કે તેમની જે દવાઓ છે, તબીબી સાધનો છે કે પછી હોસ્પિટલ સ્ટાફનો પગાર છે, તેમાં જે વધારો થઈ રહ્યો છે તેના કારણે હોસ્પિટલ ખર્ચમાં વધારો થશે। તો સામે વીમા કંપનીઓનું કહેવું છે કે જો હોસ્પિટલ ખર્ચનો વધારો થશે તો તેની સાથે તેમને વીમા પ્રીમિયમ પણ વધારવું પડશે। આખરે છેવટે તેનો બોજ તો સામાન્ય લોકો પર જ પડવાનો છે। આખરે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસે આ સમગ્ર વિવાદમાં દરમિયાનગીરી કરી, બેઠક કરી અને એક કરાર કરવામાં આવ્યો છે કે વર્ષ 2026માં હોસ્પિટલો દ્વારા કોઈ જ વધારો કરવામાં નહીં આવે અને તેને કારણે વીમા પ્રીમિયમમાં પણ કોઈ જ વધારો નહીં થાય। આપને જણાવી દઉં કે છેલ્લા 2 વર્ષથી દર વર્ષે વીમા પ્રીમિયમમાં 15થી 25% વધારો થતો હતો, જે હવે આગામી વર્ષે નહીં થાય। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।